ચાલો આજે આપણે ગ્રામીણ ભારતમાં ઊંડા ઉતરીએ, જ્યાં ન્યાય કરવાની રીત થોડી અલગ હોય છે. આપણે એક એવી વાટાઘાટ જોવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ તંગ છે. વાત છે બે પિતાની, જેઓ પોતાના દીકરાઓને જેલમાંથી બહાર કાઢવા માટે રીતસરના હવાત્યા મારે છે. જુઓ, શરૂઆત જ કેટલી ગરમાગરમ છે. પીડિત પક્ષ એ લોકો કોઈપણ હિસાબે ઝૂકવા તૈયાર નથી. એમની માંગણી એકદમ સ્પષ્ટ છે. એવો પાક્કો બંદોબસ્ત કરો, એવો કરાર કરો કે ભવિષ્યમાં આવી ભૂલ ફરીવાર ક્યારે ના થાય. તો આખી વાર્તાનું કેન્દ્ર શું છે? બસ આ બે યુવાનો, જે અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. અને આખી પંચાયત, આખી સભા એ ફક્ત એક જ કામ માટે ભેગી થઈ છે: આ છોકરાઓને બહાર કેવી રીતે કાઢવા. તો આખી ગોઠવણ કેવી છે? આ તંગ સભામાં કોણ કોણ છે? ચાલો આપણે આ વાર્તાના મુખ્ય પાત્રોને એક પછી એક મળીએ. જુઓ, એક બાજુ છે આ બંને લાચાર પિતા. ચહેરા પરથી જ દેખાઈ આવે છે કે કેટલા દુઃખી છે, કેટલો પસ્તાવો છે. પોતાના દીકરાઓને છોડાવવા માટે એ લોકો અત્યારે ગમે તે કરવા તૈયાર છે. અને એમની બરાબર સામે કોણ છે? બાસ્કુજી, જે પીડિત પક્ષ તરફથી છે. એમના ચહેરા પર ગુસ્સો અને ન્યાયની તરસ સાફ દેખાય છે. એમને ખાલી માફી નથી જોઈતી, એમને તો સજા જોઈએ છે, બદલો જોઈએ છે અને પાક્કી ગેરંટી જોઈએ છે. અને હવે આ બંને પક્ષોની વચ્ચે આવે છે ગામના આગેવાનો. આમ તો એમનું કામ એ છે કે નિષ્પક્ષ રહીને કોઈક રસ્તો કાઢે, પણ આપણે આગળ જોઈશું કે એમની રીતો કોઈ સીધી સાદી નથી હોતી. ચાલો તો હવે વાટાઘાટ શરૂ થાય છે. અને જેવી શરૂ થાય છે, તરત જ મામલો ગૂંચવાઈ જાય છે. બધાના અહમ ટકરાય છે અને વાટાઘાટના જે કંઈ નિયમો હોય એ બધા બાજુ પર મુકાઈ જાય છે. હવે આ જોવો, નવાઈ લાગે એવી વાત છે. જે મુદ્દા માટે ભેગા થયા છે એની તો કોઈ વાત જ નથી કરતું. ઉલટાનું જે મધ્યસ્થીઓ છે એ જ એકબીજા સાથે બાખડી પડ્યા છે કે કોને બોલતા આવડે છે ને કોને નથી આવડતું. આનાથી એક વાત તો સાફ થઈ જાય છે કે આ લડાઈ ખાલી ન્યાયની નથી. આ તો મધ્યસ્થીઓ વચ્ચે પણ પાવર ગેમ ચાલી રહી છે. એકબીજાને જાણી જોઈને ઉશ્કેરે છે, એ જોવા માટે કે કોણ કેટલો શાંત રહી શકે છે, કોણ વધારે મોટો આગેવાન છે એ સાબિત કરવાની હોડ લાગી છે. સારું, તો હવે આ બધી માથાકૂટ પછી ચર્ચા પાછી મુખ્ય મુદ્દા પર આવે છે. અને હવે જોજો કેવી રીતે સાવ સામાન્ય લાગતી માંગણીઓ ધીમે ધીમે મોટા વિવાદનું રૂપ લે છે. તો શરૂઆતમાં માંગણીઓ બહુ સીધી સાધી હતી. પહેલું કે પિતાઓ આવીને માફી માંગે. બીજું, વચન આપે કે એમના છોકરાઓ સુધરી જશે. ત્રીજું, ગેરંટી આપે કે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય. અને છેલ્લે, જો કોઈ ભૂલ થાય તો કાયદાકીય જવાબદારી પણ લે. પણ પછી વાર્તામાં એકદમ જ ટ્વિસ્ટ આવે છે. માંગણી થાય છે, બસ તમે બંને ખાલી કોરા કાગળ પર સહી કરી આપો. હવે આ તો બહુ મોટી વાત છે. આવો આંધળો વિશ્વાસ કોણ કરે? પિતાઓ આના માટે બિલકુલ તૈયાર નથી. અને હવે માફીની વાતમાંથી મામલો સીધો પૈસા પર આવી જાય છે. અહીંથી વાટાઘાટ એકદમ જ ખતરનાક વળાંક લે છે. પીડિત પક્ષે માંગણી મૂકી 50,000 રૂપિયા. પણ પિતાઓ માટે તો આ રકમ બહુ જ મોટી હતી. એમનો સીધો જવાબ હતો, અમારી પાસે તો ખાવાના પૈસા નથી, ક્યાંથી લાવીએ? અને ત્યાં જ એક મોટો ખુલાસો થાય છે. ખબર પડે છે કે ફુમતાજી નામના એક મધ્યસ્થીએ પિતાઓને પૂછ્યા વગર જ પીડિત પક્ષને પૈસા આપવાનું વચન આપી દીધું હતું. હવે બોલો, આનાથી તો મામલો ઓર ગૂંચવાઈ ગયો. હવે બધું દબાણ ફુમતાજી પર આવી ગયું. લોકો કહેવા લાગ્યા, વચન તમે આપ્યું હતું તો પૈસા પણ તમે જ લાવો. ભલે એના માટે ઘર વેચવું પડે તો વેચો. તમે જુઓ, અહીં તર્ક કે દલીલ જેવું કશું રહ્યું જ નથી. તો આખી સમસ્યાની જડ અહીં છે. એક બાજુ મધ્યસ્થીએ 50,000 અને પછી તો વાત લાખ સુધી પહોંચી ગયેલી એનું વચન આપેલું છે. અને બીજી બાજુ પિતાઓ છે, જે કહે છે કે એમની પાસે તો ખાવાના સાંસા છે. આ બે વાતનો મેળ ક્યાંથી બેસે? તો આ પૈસાના મુદ્દા પર આવીને ગાડી સાવ અટકી ગઈ. અને હવે સવાલ એ ઊભો થયો કે એક સાચા આગેવાન, એક સાચા મધ્યસ્થીનું કામ ખરેખર શું હોય છે? આ બધી ગરમાગરમી વચ્ચે મફુજી નામના બીજા એક વડીલ વચ્ચે પડે છે અને એ એકદમ મુદ્દાની વાત કરે છે. એમણે કહ્યું કે આ પૈસાની માંગણી કરવી એ જ ખોટું હતું. અને જો કરવી જ હતી તો આટલી મોડી કેમ? શરૂઆતથી જ વાત કરવી હતી ને. ચાલો તો આખરે પૈસાની વાત પડતી મુકાઈ. હવે બધા લોકો એક નવા જ રસ્તા પર આગળ વધે છે. એક એવો ઉકેલ જે હવે વ્યક્તિગત જવાબદારી પર ટકેલો છે. તો ફાઇનલ સમાધાન શું થયું એની શરતો સાંભળો. પહેલું, પિતાઓએ મોઢેથી પોતાની આબરૂના સોગંદ ખાઈને ગેરંટી આપી કે દીકરાઓ હવે કોઈ ઉપાધિ નહીં કરે. બીજું, અને આ સૌથી મોટો મુદ્દો છે,
એમણે સ્વીકાર્યું કે જો દીકરાઓ ભવિષ્યમાં કોઈ ગુનો કરશે તો સજા દીકરાઓને નહીં પણ પિતાઓને થશે. એ લોકો પોતે જેલમાં જશે. અને ત્રીજું, આ બધું ફક્ત મૌખિક વચન પર, કોઈ કાગળ નહીં, કોઈ સહી નહીં. હવે સમાધાન તો થઈ ગયું, પણ એવામાં જ એક આગેવાન વળી પાછી શંકા ઉઠાવે છે. એ કહે છે, પણ તમે કરશો શું? છોકરાઓને ઘરમાં તાળું મારીને તો બેસાડી નહીં રખાય ને. આ વાત વ્યવહારુ નથી. અને બસ આ જ સવાલ પર આખી વાત આવીને અટકે છે. જે કરાર તર્ક પર નહીં પણ ફક્ત લાગણી અને મૌખિક વચનો પર ટકેલો છે, એ કેટલો લાંબો ચાલશે? શું આ શાંતિ ટકશે કે પછી આપણે આ વાર્તાનો ચોથો ભાગ પણ જોવો પડશે?